Toon Bells. અરે અમને કોઈ બચાવો! અરે અમને કોઈ બચાવો! ચિંતા ના કરો, હું તમને બચાવું છું. જલ્દીથી ઘરમાં આવી જાઓ. બ્લેકવર્લ્ડ જંગલમાં સુંદર સવાર હતી. ઠંડી ઠંડી હવા ચાલતી હતી. એવામાં જ્યારે બધા જંગલવાસીઓ ઊંઘમાંથી ઉઠ્યા, તેમનું હૃદય ઉમંગથી ભરાઈ ગયું. આજનો મોસમ કેટલો સરસ છે. સૂરજ આખો વાદળોની પાછળ સંતાયો છે અને કેટલી સરસ હવા ચાલી રહી છે. એવામાં ગોલ્ડીબાજ સામે આવ્યો. અરે વાહ, આજે તો મીનુનું બચ્ચું હું ખાઈને જ રહીશ. ના બાજ, એવું ના કરીશ. હવે મીનુએ તેનું બચ્ચું પંજામાં દબાવ્યું અને ઉડી. બાજ પણ તેની પાછળ પાછળ ઉડ્યો. ક્યાં જઈશ મારાથી બચીને? તેનાથી બચવા મીનુ ઘણો સમય ઉડતી રહી, પણ હવે તે તેની ઘણી નજીક હતો. તે તરબૂચના ઝાડ પર જઈને બેઠી. હે ભગવાન, મને બચાવી લો. મીનુ, તું ચિંતા ના કર. હું તને અને તારા બચ્ચાને કશું જ થવા નહીં દઉં. અરે તું તો એક તરબૂચનું ઝાડ છે, તું શું કરી શકીશ? એવામાં ગોલ્ડીબાજ ત્યાં આવી ગયો. મીનુ, હવે હું તારા બચ્ચાને તારી સામે ખાઈશ. તે બચ્ચાને ખાવાનો જ હતો. એવામાં તરબૂચના ઝાડ પરથી 2 તરબૂચ પડ્યા. ગોલ્ડીબાજ બંનેની નીચે દબાઈ ગયો. અરે, આ ક્યાંથી આવી ગયા? અને હજુ રોકાય, ક્લાઇમેક્સ હજુ બાકી છે. તરબૂચોમાંથી કરંટ નીકળીને બાજને ઝાટકા આપવા લાગ્યો. અરે બાપ રે, આટલો જોરદાર છટકો! બાજ હવામાં ઉછળ્યો અને પછી ત્યાંથી ભાગી ગયો. તરબૂચના ઝાડ, તારી અંદર આ શક્તિઓ ક્યાંથી આવી? આ તો હું તને નથી બતાવી શકતો મીનુ, પણ મને ખુશી છે કે હવે હું દરેક જંગલવાસીની મુસીબતમાં મદદ કરી શકું છું. ત્યાં જ બીજા પક્ષીઓ ત્યાં આવી ગયા અને જ્યારે મીનુએ તેમને બધી વાત કરી તો તેઓ ખુશ થઈ ગયા. ચાલો, હવે તો આપણી પાસે જાદુઈ તરબૂચ છે. હવે આપણે કોઈ પણ મુશ્કેલીથી ડરવાની જરૂર નથી. તેમણે થોડીવાર ઝાડ સાથે વાત કરી અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે જંગલમાં વિચિત્ર પ્રકારનો અવાજ આવવા લાગ્યો. જોરથી વીજળી કડકી અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. અરે વાહ, કેટલું સરસ વાતાવરણ થઈ ગયું. બધા પક્ષીઓ પોતપોતાના ઘરમાં બેઠા બેઠા બહારનો નજારો જોવા લાગ્યા અને બધાને મજા આવતી હતી. પણ જ્યારે વરસાદ કલાકો સુધી રોકાયો નહીં, ત્યારે બધાને ચિંતા થવા લાગી. અરે, હવે તો પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. આ વરસાદ રોકાતો કેમ નથી? ત્યાં જ ટીનુ અને મીનુનું ઘર હવાથી નીચે પડી ગયું અને પાણીમાં વહેવા લાગ્યું. અરે અમને કોઈ બચાવો! અરે અમને કોઈ બચાવો! તેઓ તણાતા તરબૂચના ઝાડ પાસે પહોંચ્યા. તેમનું ઘર પૂરી રીતે ડૂબી જવાનું જ હતું. એવામાં ચિંતા ના કરો, હું તમને બચાવું છું. તરબૂચના ઝાડે જાદુ કર્યું અને તેમના માટે ઝાડ પર 2 તરબૂચના ઘર તૈયાર થઈ ગયા હતા અને પાણીમાં તરવા લાગ્યા. જલ્દીથી ઘરમાં આવી જાઓ. તે બંને ખુશી ખુશી તરબૂચના ઘરમાં ઘૂસી ગયા. વાહ, આ ઘર કેટલું સુંદર છે અને આરામદાયક પણ. તેમને જોઈને ઝાડને ખૂબ જ આનંદ થયો. ચિંકી ચકલી અને તેનો પતિ માળામાં બેઠા હતા. એવામાં અરે, શું થયું ચિંકી? સાંભળો છો, મને પેટમાં બહુ દુખાય છે. લાગે છે હું ઈંડાઓને જન્મ આપવાની છું. ચિંકી, તું શાંત બેસ. એક જ જગ્યાએ બેસી રહે.
બધું ઠીક થઈ જશે. એ સમયે જોરદાર પવન આવ્યો અને બંને જણા પોતાના માળા સાથે નીચે પાણીમાં પડ્યા. આપણે તો પાણીમાં આવી ગયા. ચિંકી, તું ઉડવાનો પ્રયત્ન કર. જો પાણી માળામાં જતું રહ્યું ને તો આપણે ડૂબી જઈશું. ના જી, હું નથી ઉડી શકતી. એ વખતે રામુ હાથી પણ વરસાદથી બચીને ભાગતો હતો. પાણી તેની કમર સુધી આવી ગયું હતું. એવામાં તેનો પગ એક ખાડામાં ફસાઈ ગયો. મારો પગ, કોઈ નીકાળો મને! તેને બૂમ પાડતા જોઈને ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં આવી ગયા. શું થયું રામુ હાથી? મારો પગ પાણીમાં ક્યાંક ફસાઈ ગયો છે. કઈ ખબર નથી પડતી કેવી રીતે નીકળું. રામુ હાથી, પાણીમાં તો અમે કોઈ જઈ નથી શકતા. તું મહેનત કરીને દમ લગાય. ત્યાં જ એક પાણીની લહેર આવી અને તે બગીરા, હરણ અને ઝીબ્રાને વહાવી લઈ ગઈ. હવે બધા જાનવર અને પક્ષીઓ મુસીબતમાં હતા. ખાલી મીઠું જ હતો જે હજુ સુધી ઉડી શકતો હતો. તે જલ્દીથી તરબૂચના ઝાડની પાસે પહોંચ્યો. તરબૂચ, વરસાદના કારણે જંગલ તબાહ થઈ રહ્યું છે. એક ગર્ભવતી ચકલી, એક હાથી અને ઘણા બધા જાનવર પક્ષી મુસીબતમાં છે. ઝાડે તેની આંખો બંધ કરી અને તેના જાદુના કારણે તેને બધા મુસીબતમાં ફસાયેલા જંગલના જાનવરો દેખાવા લાગ્યા. હે ભગવાન, આ તો મોટી આફત છે. તરબૂચ, તું તો જાદુ કરી શકે છે ને, પછી કેમ ગભરાય છે? ઝાડ વિચારવા લાગ્યું જાણે એક છુપાવતું હોય. શું થયું તરબૂચ? કેમ વિચારે છે? મને આ શક્તિ બીજાની મદદ કરવા માટે મળી છે અને આજે હું જંગલને જો નહીં બચાવી શક્યો ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું અને મારી શક્તિઓનો કોઈ ફાયદો નહીં થાય. આમ કહી ઝાડે તેની આંખો બંધ કરી અને પોતાની જાદુઈ શક્તિઓ વાપરવા લાગ્યો. તેની ડાળીઓમાં ઘણા બધા તરબૂચ લાગવાના શરૂ થઈ ગયા. તરબૂચ ખૂબ જ ઝડપથી ઉગતા અને આપમેળે જ જમીન ઉપર પડી જતા અને આપમેળે જ તે એક સુંદર ઘરનો આકાર લઈ લેતા હતા. આ બધા ઘર હવે આપમેળે તરીને મુસીબતના જાનવરોની પાસે પહોંચી જશે. આ સાંભળી મીઠું ખુશ થઈ ગયું. ચિંકી, પેલું જો, તરબૂચનું ઘર. જેવું જ તરબૂચનું ઘર તેમના માળા પાસે પહોંચ્યું, તેઓ તેમાં ઘૂસી ગયા. તરબૂચનો આભાર, જેને આપણા માટે ઘર આપ્યા. આ રીતે તે ત્રણેય જાનવરો પાસે તરબૂચનું એક મોટું ઘર આવ્યું અને બધા તેમાં ચઢી ગયા. આ બાજુ ઝાડ હજુ પણ તરબૂચ ઉગાડતું હતું અને તે નબળું પડતું જતું હતું. અરે તરબૂચ, તારા તો બધા પત્તા પડી રહ્યા છે અને ડાળીઓ પણ નબળી પડી રહી છે. હું મારી બધી શક્તિઓ વાપરી રહ્યો છું, એટલા માટે આવું થાય છે. પણ ચિંતા ના કર, હું બધાને બચાવી લઈશ. ઝાડે તરબૂચ ઉગાડવાનું ચાલુ રાખ્યું અને તરબૂચના ઘર આખા જંગલમાં ફેલાઈ ગયા. હવે બધા પક્ષીઓ અને જાનવરો તરબૂચના ઘરની અંદર સુરક્ષિત હતા. આ બાજુ ઝાડની હાલત ખરાબ હતી. તરબૂચ, હવે બસ કર, બહુ થયું. ના, હજુ એક કામ હજુ બાકી છે. હવે છેલ્લું તરબૂચ ઉગ્યું, જેનો આકાર આપમેળે મોટો થતો જતો હતો. જેમ જેમ તેનો આકાર વધી રહ્યો હતો તેમ તેમ ઝાડ સુકાતું જતું હતું. થોડી વારમાં તે તરબૂચ વિશાળ થઈ ગયું અને ઝાડ આખું સુકાઈ જઈને પડીને પાણીમાં પડી ગયું. તરબૂચ! એવામાં તે તરબૂચ બે ટુકડામાં વહેંચાઈ ગયું અને જંગલનું બધું પાણી આપમેળે તે તરબૂચમાં સમાવવા લાગ્યું. આ શું? વરસાદનું પાણી ખતમ થઈ રહ્યું છે. થોડી વારમાં જંગલનું બધું પાણી તે તરબૂચોમાં સમાઈ ગયું અને જમીન દેખાવા લાગી.
રામુ હાથીએ જોયું કે તેનો પગ બે પથ્થરોની વચ્ચે ફસાયો હતો. પથ્થરોને હટાવીને તેણે પોતાનો પગ સરળતાથી કાઢ્યો. ચારે બાજુ શાંતિ થઈ. વરસાદ રોકાયો. તે બધા ઘર આપમેળે ત્યાં જમા થયા કે જ્યાં તરબૂચનું ઝાડ હતું. ત્યાં બસ એક ખાડો જોવા મળ્યો. બધા જંગલવાસી તેને જોવા લાગ્યા. આપણને બચાવવામાં તરબૂચના ઝાડે પોતાનો જીવ આપ્યો. સાચે જ મને મારા બચવાની જેટલી ખુશી છે તેટલું જ દુઃખ તરબૂચના ઝાડના મરવાનું છે. બધા જંગલવાસીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને તે દયાળુ તરબૂચને યાદ કરવા લાગ્યા, જેણે આખા જંગલને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. અરે તમે બધા રોકાઈ કેમ ગયા? આ દાણાને દરમાં કોણ લઈને જશે? અરે આ શું કરે છે? કઈ નહીં, હું તો તમારો બસ થોડો ભાર ઓછો કરું છું. ડ્રીમલેન્ડ જંગલની સુંદર સવાર હતી. મરઘો કુકડેકુક કરતો જ હતો. એવામાં એક તીતી ઘોડો જાગી ગયો. આ મરઘો ક્યારે નહીં માને. તે ઉડીને મરઘા પાસે પહોંચ્યો. અરે મરઘા ભાઈ, તમે કેમ સવારે કુકડે કુક કરીને બધાને ઉઠવા માટે મજબૂર કરો છો? કારણ કે બધા સવારે ઉઠીને પોતાના કામે લાગે અને તેમની દિનચર્યા સરસ થાય. અરે જો તમને બધાના કામની ફિકર હોય તો તમે એમને કેમ ઉઠાડો છો? તમે જ એમનું કામ કરી આપતા હોય તો. આ સાંભળી મરઘો ગુસ્સે થઈ ગયો. આ જોઈ તીતી ઘોડો હસવા લાગ્યો અને ત્યાંથી જતો રહ્યો. એ જ વખતે કીડીઓનું મોટું ટોળું પોતાના માથે ઘણા બધા ચણાઓ લઈ પોતાના દર તરફ જતું હતું. એક વાત ખબર નથી પડતી, જ્યારે આપણે ખાવાનું શોધવા નીકળીએ ત્યારે આપણું દર આટલું દૂર નથી લાગતું, પણ પાછા ફરતી વખતે આટલો લાંબો રસ્તો કેમ લાગે છે? આ વાત પર કીડી રાણી બોલી કે અરે ના સમજ, રસ્તો લાંબો નથી હોતો. જ્યારે તું દરમાંથી નીકળે ત્યારે તારા પાસે કાંઈ નથી હોતું, તેથી રસ્તો સરળતાથી કપાઈ જાય છે. પણ જ્યારે આપણે પાછા દર તરફ જઈએ છીએ ત્યારે આપણા માથે ખાવાનું વજન હોય છે અને તેના કારણે આપણને રસ્તો લાંબો લાગે છે. આ સાંભળી નાની કીડી વિચારમાં પડી અને બોલી કે હા, કદાચ એવું જ હોતું હશે. બધી કીડીઓ દર પાસે જઈ ઊભી રહી અને પોતપોતાના ચણાને ત્યાં જ મૂક્યા. અરે તમે બધા રોકાઈ કેમ ગયા? આ દાણાને દરમાં કોણ લઈને જશે? રાણી, અમે વિચારીએ છીએ કે આ દાણાને હવે અમે ઉચકીને નહીં, લસરાવીને દરની અંદર ફેંકી દઈએ. અરે ના, આ તમે શું કહો છો? એવામાં ત્યાં તીતી ઘોડો આવ્યો અને તેણે બે ચણાના દાણા ઉઠાવ્યા. અરે આ શું કરે છે? કઈ નહીં, હું તો તમારો બસ થોડો ભાર ઓછો કરું છું. અરે પણ તે તીતી ઘોડાએ તેમની વાત ન માની અને બે ચણા લઈ ઉડી ગયો. જે બે કીડીઓના દાણા તે લઈ ગયો તે બે કીડીઓ ઉદાસ થઈ ગઈ. આ તીતી ઘોડો કેટલો નિર્દયી છે. હવે હું અને મારી બહેન શું ખાઈશું? કોઈ વાંધો નહીં, તમે લોકો એવું કરજો, બધી કીડીઓના દાણામાંથી થોડું થોડું ખાઈ લેજો. તેવી રીતે કોઈને ખાવાનું ઓછું નહીં પડે અને તમારું પેટ પણ ભરાઈ જશે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કીડી રાણી. બધી કીડીઓએ ખાવાનું ખાધું અને આરામ કરવા લાગી. બીજી બાજુ તીતી ઘોડો મસ્તીથી પેલા બે ચણાના દાણા ખાવામાં લાગ્યો હતો. વાહ, ચોરી કરેલ અનાજના ખાવાની મજા જ કંઈક ઓર છે. બીજા દિવસે બધી કીડીઓ પોતાના માથા પર એક સ્ટ્રોબેરી લઈને જઈ રહી હતી. કીડી રાણી સૌથી આગળ હતી. હવે જ્યારે બધા પોતાના દર પાસે પહોંચવા જ આવ્યા હતા ત્યાં તીતી ઘોડો આવી ગયો. અરે વાહ, આજે તો સ્ટ્રોબેરી ખાવા મળશે. તે ચૂપકેથી સ્ટ્રોબેરી ખાવા લાગ્યો. વાહ, બહુ જ સ્વાદિષ્ટ છે. આમ તે બહુ જ મજાથી ધીરે ધીરે સ્ટ્રોબેરી ખાવા લાગ્યો. કીડીઓને ખબર ન હતી કે તે તેમનું ખાવાનું ખાય છે અને તે ધીમે ધીમે આગળ વધતી હતી. અરે બહેન, આ સ્ટ્રોબેરી આટલી હલકી કેવી રીતે થતી જાય છે? હા, તે તો મને પણ ખબર નથી પડી રહી કે સ્ટ્રોબેરી હલકી કેમ થતી જાય છે. બધી કીડીઓ એકબીજા સાથે વાત કરતી આગળ જતી હતી. એવામાં રાણી કીડી પાછળ જુએ છે અને કહે છે,
અરે તમે લોકો આટલી વાતો કેમ કરો છો? તેણે પાછળ વળીને જોયું તો ફક્ત કીડીઓના માથા પર સ્ટ્રોબેરીનું છોતરું હતું. બીજું બધું તો તીતી ઘોડો ખાઈ ગયો હતો. અરે દુષ્ટ તીતી ઘોડા, તે પાછું અમારું ખાવાનું ખાઈ લીધું. અરે મેં તો તમારો થોડો ભાર ઓછો કર્યો છે. તમારે તો મારો આભાર માનવો જોઈએ. આમ કહી તે નફટાઈથી હસતો હસતો આકાશમાં ઉડ્યો. હવે આ એક સ્ટ્રોબેરીમાંથી તો અડધા લોકો જ ખાઈ શકશે. આપણામાંથી અડધા લોકોએ આજે ભૂખ્યા જ સૂવું પડશે. કીડીઓ હવે તીતી ઘોડાથી ઘણી પરેશાન હતી. તેને ફક્ત કીડીઓને હેરાન કરવાની મજા આવતી હતી. હવે જોઈએ કે આજે કીડીઓ શું લઈને આવે છે. તે કીડીઓના દર પાસે પહોંચ્યો તો કીડી રાણી બધી કીડીઓને સમજાવતી હતી. આ તીતી ઘોડાએ આપણું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. અમે કેટલી મહેનત કરીને ખાવાનું શોધી લાવીએ છીએ અને તે તેને મફતમાં ખાઈને જતો રહે છે. હા કીડી રાણી, છેલ્લા 3 દિવસોથી પેલા તીતી ઘોડાના લીધે અમે ભૂખ્યા મરીએ છીએ. આપણે તેની સામે લડી તો નહીં શકીએ, પણ તેનાથી આપણું ખાવાનું જરૂર બચાવી શકીએ છીએ. હવે તે કેવી રીતે? આપણે આપણા દરની જગ્યાએ કોઈ બીજા જ દરમાં ખાવાનું ભેગું કરવાનું શરૂ કરીએ, જેના વિશે તીતી ઘોડાને નહીં ખબર હોય. અરે વાહ, આ મૂર્ખ લોકો મારી પાસેથી ખાવાનું બચાવવાનું વિચારે છે. કંઈ વાંધો નહીં, કરવા દો એમને ખાવાનું જમા. જેવા જ તેઓ પોતાનું ખાવાનું લઈને દરમાં પહોંચશે ને, ત્યારે હું એન્ટ્રી મારીને બધાને સરપ્રાઈઝ આપીશ. તીતી ઘોડો ખુશ હતો. બધી કીડીઓ નવા રસ્તે જતી હતી. તીતી ઘોડો પણ તેમની પાછળ પાછળ જતો હતો. કીડીઓ એક બાગમાં પહોંચી જ્યાં જાંબુ ઉગ્યા હતા. અરે વાહ, આટલા બધા જાંબુ! અત્યારે ખાવાનું શરૂ કરીશ ને તો એક જ ખાવા હશે. સારું એ હશે કે કીડીઓ બધા જાંબુ લઈને તેમના દર સુધી પહોંચે અને એમના ખાતા પહેલાં જ હું તે દરમાં ઘૂસી જઈશ અને હસતા હસતા બોલીશ, સરપ્રાઈઝ! કીડીઓએ માથે જાંબુ ઉપાડ્યા અને હરોળ બનાવીને નીકળી પડી. તીતી ઘોડો મજાથી એમનો પીછો કરતો હતો. બિચારી વિચારે છે કે તેઓ મને ઉલ્લુ બનાવશે, પણ તેમને કશું ખબર નથી. ઘણો સમય ચાલ્યા પછી કીડીઓ પોતાના નવા દરે પહોંચી ગઈ અને એક પછી એક તેમાં જવા લાગી. વાહ મારું મગજ! હવે આ દરમાં 15 જાંબુ ભેગા થયા છે. બહુ જ મજા આવશે. આવતા 15 દિવસોનું ખાવાનું એક જ વખતમાં મળશે અને અંદર જઈને હું બૂમ પાડીશ, સરપ્રાઈઝ! આમ કહી તીતી ઘોડો દરમાં ઘૂસ્યો. પણ જેવો તે અંદર ઘૂસ્યો તેના ચહેરાની હસી ગાયબ થઈ ગઈ. તે હેરાન થઈ ગયો. સામે બધી જ કીડીઓ એક સાથે ઊભી હતી. સૌથી આગળ કીડી રાણી અને તેની પાસે એક ચકલી બેઠી હતી અને તીતી ઘોડાને ખાઈ જવાની નજરોથી જોતી હતી. બધી કીડીઓએ એક સાથે બૂમ પાડીને કહ્યું કે સરપ્રાઈઝ! આમ કહેતા જ ચકલી તીતી ઘોડા તરફ ઉડી ગઈ. અરે બાપ રે! પોતાનો જીવ બચાવવા તે ઉડવા લાગ્યો. ચકલી તેની પાછળ ઉડવા લાગી. આ કીડીઓ તો બહુ ચાલાક નીકળી. મને એમ હતું કે હું તેમને સરપ્રાઈઝ આપીશ, પણ ઉલટી તેમણે જ મને સરપ્રાઈઝ આપી દીધી. બધી કીડીઓ તેને જોઈને હસવા લાગી. ચકલી અને તીતી ઘોડો કીડીઓની નજરોથી દૂર થયા. ભગવાન તમારો આભાર. કીડી રાણી, તમારી સમજણના કારણે અમને આ તીતી ઘોડાથી છુટકારો મળ્યો છે. ખરેખર મોટામાં મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળવું સંભવ છે, જો આપણે મગજનો સાચો ઉપયોગ કરીએ તો. આ સાંભળી બધી કીડીઓએ હામાં માથું હલાવ્યું અને પછી બધી જાંબુ ખાવામાં લાગી ગઈ.